નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ બાયોગ્રાફી ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામના એવા વ્યક્તિ જેણે આપણને દેશી વાનગીઓને ડિજિટલ માધ્યમથી વિશ્વ સ્તર સુધી પહોંચાડી છે। આજે આપણે નિકુંજ વસોયા યુટ્યુબના માધ્યમથી વિશ્વ પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યની બાજુમાં રહેલી પોતાની વાડીમાં જુદી જુદી વાનગીઓ બનાવી અને આપણા દેશ વિદેશમાં પહોંચાડે છે। નિકુંજ વસોયા પોતાના વિડીયોમાં તાજા અને ફ્રેશ શાકભાજી ઉતારી અને માટીના વાસણ અને ઈંટોના દેશી ચૂલા ઉપર અવનવી વાનગીઓ બનાવે છે। સાથે સાથે ખીજડીયા પક્ષી અભયારણ્યની બાજુમાં હોવાથી પક્ષીઓનો કલરવ તેમના વિડીયોમાં ખાસ જોવા મળે છે। આવા નિકુંજ વસોયાનો જન્મ 1 ફેબ્રુઆરી 1989ના રોજ જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામમાં થયો હતો। તેઓનો પરિવાર સામાન્ય હતો। તેઓના પિતા તુલસીભાઈ વસોયા અને માતા મુક્તાબેન વસોયા ખેતીવાડી સાથે સંકળાયેલા છે। નાનપણથી નિકુંજભાઈને કુકિંગમાં ખાસ એવી રુચિ હતી। તેઓ ટેલિવિઝન પર ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફી પર આવતા કુકિંગ શો જોયા કરતા અને તેમાંથી તેમને અવનવું જાણ્યા કરતા। નાનપણથી જ વિચારી લીધું હતું કે હું મારો પોતાનો કુકિંગ શો ચાલુ કરીશ। આ વિચારે નિકુંજભાઈના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો। નિકુંજભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ખીજડીયા પ્રાથમિક શાળામાં કર્યું હતું। સાથે સાથે બીકોમનો અભ્યાસ તેમણે જામનગર ખાતે કર્યો હતો અને સીએના અભ્યાસ માટે તેઓ પોતે રાજકોટ પણ ગયા હતા। નિકુંજ વસોયાએ 2013માં યુટ્યુબ પર પોતાની ચેનલ બનાવી હતી, પરંતુ આ ફિલ્ડનો તેમને વધારે નોલેજ ન હોવાથી નિકુંજભાઈએ શરૂઆતમાં બહુ તકલીફ પડી હતી। નિકુંજભાઈને એક વિડીયોનું શૂટિંગ અને એડિટિંગમાં લગભગ 1 અઠવાડિયા જેટલો સમય લાગતો હતો। વર્ષ 2013માં જ્યારે નિકુંજભાઈએ સીએના છેલ્લા વર્ષમાં હતા ત્યારે તેઓએ ભણવાનું છોડી દીધું હતું અને કુકિંગ શો શરૂ કરવાનું વિચાર્યું હતું। નિકુંજભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ સગાવાલાની મદદ માગી અને કુકિંગ શો શરૂ કર્યો હતો। શરૂઆતમાં તેમને 10,000 રૂપિયા તેમના ફુવાએ આપ્યા હતા। તેમાંથી તેમને 7,000નો કેમેરો અને 1,000નો ટ્રાયપોડને બાકીના પૈસાથી ડોંગલ ખરીદ્યું હતું। 2013માં એટલો બધો ઇન્ટરનેટનો વ્યાપ ન હતો। ખીજડીયામાં ઇન્ટરનેટ આવતું ન હતું। તેના કારણે તે 14 કિલોમીટર દૂર જામનગર જઈ સાયબર કાફેમાંથી વિડીયો અપલોડ કરતા હતા। શરૂઆતના સમયમાં નિકુંજ વસોયા પાસે કંઈ આવકનો સ્ત્રોત ન હતો, આથી આ બધું પોતાના ખર્ચે તેમને કર્યું હતું અને આમ કરતાં કરતાં તેમને 29 વિડીયોની એક સિરીઝ પૂરી કરી હતી। નિકુંજ વસોયા ધીરે ધીરે આગળ વધતા રહ્યા અને ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોમાં તેઓના વિડીયો જોવાતા ગયા, પરંતુ કોઈ કારણસર કોપીરાઇટ ભંગના લીધે તેઓની પહેલી ચેનલને સસ્પેન્ડ કરવામાં આવી, જેમાં તેમના 20,000 જેટલા સબસ્ક્રાઈબર અને 18 મિલિયન જેટલા વ્યૂઝ હતા। આ ઘટના એ નિકુંજભાઈના જીવનની દુઃખદ ઘટના હતી। આ ઘટના બાદ નિકુંજભાઈ વસોયા હતાશ થયા વગર બીજી નવી ચેનલ બનાવી અને નવા વિડીયો બનાવવાનું શરૂ કર્યું। નિકુંજભાઈની વાનગીઓ બનાવવાની રીતથી અને અવનવી વાનગીઓ બનાવવાથી નિકુંજભાઈને લોકચાહના વધી। નિકુંજ વસોયાની લોકચાહના વધવાને કારણે હવે નિકુંજભાઈએ ભારતની જુદી જુદી ફૂડ સ્ટ્રીટના વિડીયો બનાવવાનું શરૂ કર્યું। આ વિડીયો મૂકવા માટે તેઓએ સ્ટ્રીટ ફૂડ અને ટ્રાવેલ ટીવી ઇન્ડિયા નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી। આ યુટ્યુબ ચેનલોના કારણે નિકુંજભાઈની લોકચાહનામાં વધારો થયો। સાથે સાથે 2016માં યોજાનાર યુટ્યુબ ટ્રેનિંગ વર્કશોપમાં પણ નિકુંજભાઈને આમંત્રિત કરવામાં આવ્યા અને આ વર્કશોપમાં તેમને $2,500 જેટલા રૂપિયાનું વાઉચર આપવામાં આવ્યું, જેની મદદથી તેમને હાઈટેક કેમેરા, કોમ્પ્યુટર અને ઘણી બધી વસ્તુઓ ખરીદી। નિકુંજ વસોયાની પોતાની 8 યુટ્યુબ ચેનલો ચલાવે છે, જેના નામ છે સ્ટ્રીટ ફૂડ એન્ડ ટ્રાવેલ ટીવી ઇન્ડિયા, ક્રેઝી ફોર ઇન્ડિયન ટીવી, ઓલ ઇન્ડિયા રેસીપી ગુજરાતી, ઓલ ઇન્ડિયા રેસીપી ઇન હિન્દી, ફૂડ ઓન ટીવી નેટવર્ક, કેક નેટવર્ક, ઇન્ડિયા હોમ કુકિંગ। નિકુંજ વસોયા આ અલગ અલગ તેમની 8 ચેનલો છે। સાથે સાથે નિકુંજ વસોયાને પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। તેમના 2018માં મેરેજ કરવામાં આવ્યા હતા, પરંતુ 2020માં તેમને કોઈ કારણસર છૂટાછેડા લેવા પડ્યા। તેના બાદ તેમને કાજલ કથિરિયા નામની છોકરી સાથે 2021માં તેમના મેરેજ કરવામાં આવ્યા અને અત્યારે વાત કરીએ તો અત્યારે તેમને મંત્ર નામનો એક સુંદર પુત્ર પણ છે। તો કહેવાય છે ને મિત્રો કે તમે મહેનત કરો તો સફળતા તમારા કદમ જરૂર ચૂમે છે। આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે નિકુંજ વસોયા। તેમની જીવનમાં ઘણી બધી મહેનત અને સ્ટ્રગલ કરી છે, જેના કારણે અત્યારે તે યુટ્યુબના સૌથી બેસ્ટ મુકામ પર પહોંચી ગયા છે અને તેમની રેસીપીના કારણે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। સાથે સાથે યુટ્યુબ તરફથી પણ તેમને કેટલા બધા એવોર્ડ અને સાથે સાથે સિલ્વર પ્લે બટન, ગોલ્ડન પ્લે બટન જેવા બટન પણ મળેલા છે। હમણાં જ થોડા ટાઈમ પહેલા 2024માં આપણા ફેમસ એવા બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના ફેમિલી માટે પણ તેમને ટ્રેડિશનલ ફૂડ તૈયાર કર્યું
હતું અને જેના દેશ વિદેશમાં વખાણ પણ થયા હતા. સાથે સાથે ધીરુભાઈ અંબાણી અને તેમના ફેમિલીને પણ આ ફૂડ બહુ જ પસંદ આવ્યું હતું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. જો તમે આવી ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે કમેન્ટમાં જણાવો કે તમે કઈ ટાઈપના વિડીયો જોવા માંગો.